બીન આવી ગયું ગાય મહેશ એમનું ખેતર ખેડવાનું કામ ચાલુ છે. તો સ્વાગત છે તમારા બધાનું બીજા એક વ્લોગમાં, ડેલી વ્લોગ પ્લસ સ્વચનેલમ વિડીયોમાંથી. આજે 83મો દિવસ. આજે તો 3-4 દિવસ પછી ધાબર બનાવ્યો વ્લોગ. કહીશ બહુ દિવસ પછી બનાવ્યો. એવું થતું નહીં ઘેર આવી તો ચમકી દવાખાને ગયા હતા તે આપણે દવાખાને બનાવતા હતા ને હું કહેતો હતા. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કાલે આપણે રજા લીધી એટલે ઘેર આવી ગયા. નકર 3-4 દિવસ તો સળંગ આપણે દવાખાનાના ચક્કર જ લગાવવા પડતા હતા. જવાનું આવવાનું એવું જ તે. ફાઇનલી ઘેર આવી ગયા, બધું એવું થઈ ગયું સારી રીતે. બીન આવી ગયું ગાય બીન આવી ગયું એકદમ ગાઈસ. એ લાગે કે બીજું કંઈ કાંઈ એમ કરીને બીન આવી ગયું. બે બિસ્કુટ ખાવાય બાપા. મહેશના ખેતરે એમને ખેડવાનું હા તો આવ્યા હે મૂન મહેશ બેન. બહુ દિવસ પછી આવ્યા. જો ઘેવું પણ જો આવ્યા. મહેશ એમનું ખેતર ખેડવાનું કામ ચાલુ છે. ચો હા મારા સંગાત ના આવે ને એકલા હેડા તો પાછા. bro સાંજના સમય હે ગાઈસ મસ્ત. આજે બળી અંધાર ભૂખ થવાઈ ગયું. 6:30 થઈ ગયા. બોરોની ખેતરમાં હજુ ઘેર જ નહીં ગયા. પેનજી બાપા આવશે આગળ ના જાય પાછું બીવો ને એટલે કઈ કૂતરો ડોગ એક ડોગ આગળ નહીં જાય પાછું જ આવશે. બુરે ગાય છે આપણું બાઈક કેટલું ફરેલું કાલ જોજો. પોકડો એવું આવી ગયું ને એટલે બતાવીએ. 9,999. તો ગાઈસ જોડેના ઘેર કંકોત્રી એવું લખા તો હું અને મહેશ બે જઈએ આગળ. ઘર જોડે થાય આપણે તો કંકોત્રી એવું લખવાનું તો જઈએ આગળ. કંકોત્રી લખા આવીએ ગઈ. આગળ થોડુંક કામ ચાલુ હોય તે કરીએ.